અબડાસાના પૂર્વ ધારાસભ્ય કેડીસીસી બેંકના માજી ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ દિવંગત નેતા સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજીની 72મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે પક્ષના અગ્રણી કાર્યકર્તાઓ, ભુજ નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજી માત્ર કચ્છ પ્રદેશ પૂરતા સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતના એક જુજાળુ અને સનિષ્ઠ નેતા હતા। જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી સુધીની તેમની રાજકીય સફર તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહ્યું છે। તેમના જીવન મૂલ્યો અને દેશ સેવાના પથ પરથી બોધપાઠ મેળવીને હજારો કાર્યકર્તાઓ આજે પણ મા ભારતીની સેવામાં કાર્યરત છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મા આશાપુરા પાસે પ્રાર્થના કરતા દિવંગત નેતાના આત્માને પરમ શાંતિ માટે વંદન કર્યા હતા। સાથે જ તેમણે બતાવેલા સેવા અને સમર્પણના માર્ગ પર ચાલવાની શક્તિ મા ભગવતી સૌને આપે તેવા ભાવ સાથે તેમની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, અનિલ છત્રાડા, ધીરેન લાલન, મનુભા જાડેજા, કમલ ગઢવી, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, અનવર નોડે વગેરે હાજર રહ્યા હતા। ભૂતપૂર્વ પ્રમુખ ધારાસભ્ય અબડાસાના, અમારી કેડીસીસી બેંકના માજી ચેરમેન અને ભાજપના ગુજરાતના દિવંગત નેતા આદરણીય નરેન્દ્રસિંહજીની 72મી જન્મ જયંતિએ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, ભુજ નગરપાલિકા, સામાજિક આગેવાનો, સહકાર ક્ષેત્ર પરિવાર અને તેમના પરિવાર દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। નરેન્દ્રસિંહજી કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતના એક જુજારુ નેતા હતા। તેમના જીવનમાંથી બોધપાઠ લઈ અમારા જેવા હજારો કાર્યકર્તાઓએ જ્યારે પાર્ટીનું કામ કરી અને મા ભારતીની રક્ષા કરી છે, ત્યારે આપણે મા આશાપુરા પાસે પ્રાર્થના કરીએ દિવંગત આદરણીય નરેન્દ્રસિંહજીને પરમ શાંતિ મળે અને એમણે જે સહકારની પ્રવૃત્તિ અને રાજકીય પ્રવૃત્તિમાં જનસંઘથી લઈ અને ભારતીય જનતા પક્ષ સુધી જે પથ ઉપર ચાલ્યા એ પથ ઉપર ચાલવાની મા ભગવતી સૌને પ્રેરણા આપે એવી જ આજના દિવસે એમના ચરણોમાં વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ।